નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામના જોરિયાદેવ વિસ્તારમાં ગૌચર જમીન આવેલ જેમાં બેકાયદેસર રસ્તો બનાવવામાં આવેલ છે, ત્યારે વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામના જોરિયાદેવ વિસ્તારમાં ગૌચર જમીન આવેલ છે, જેમાં બેકાયદેસર રસ્તો બનાવવામાં આવેલ છે અને વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામે જોરિયાદેવ વિસ્તારમાં આવેલ ગૌચર જમીન સરકારી પડતર તરીકે ચાલે છે, જેમાં બેકાયદેસર જે પરવાનગી વગર જૂના મકાન અને અન્ય કાટમાળ પાથરીને રસ્તો બનાવવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને હાલ જે અંગે આંકલાવ મામલતદાર તથા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી કોઈ કાર્યવાહી હાથ ધરાયો નથી અને તે માટે સ્થાનિક લોકોમાં રસ્તાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રસ્તો ગૌચર જમીનમાં છે, રસ્તો જે મંજૂર થયેલો નથી। ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવેલો છે, તો આપ શું કહેવા માંગશો? કામરૂપ એની કાર્યવાહી આગળ થાય અને પંચાયતમાં અમે 2 વાર એનું પેલે કરીને કલેક્ટર લગીને કાગળિયા પકડેલા છે। તો કેટલા સુધી ક્યાં ક્યાં રજૂઆત કરી? ટીડીએ સાહેબને રજૂઆત કરી છે, મામલતદારને રજૂઆત કરી છે અને કલેક્ટરને રજૂઆત કરેલી છે। તો કોઈ રિપ્લાય ના, હજુ તો કોઈ જવાબ આવ્યો નથી અને રસ્તાનું કામ ચાલુ કરેલું છે। તારા વિસ્તારમાં એવું છે કે આ અમારા વિસ્તાર આખો અમારા સમાજનો છે, બધા લોકો રહે છે અહીંયા આગળ। એમાં એક પાર્ટીએ જમીન રાખેલી છે નવાખલ અને બરોડાની પાર્ટી છે, અને આ બધા એમ કહે છે કે ચરામાં રસ્તો ના આવે। તો મને 6મી તારીખે જાણ કરી, તો હું 7મી તારીખે મેં સવારે અમારા વહીવટદારને મેં ફોન કર્યો કે આપણે ચરામાં આ રીતે ગેરકાયદે રસ્તો થાય છે। તો એ સવારમાં તલાટી સાહેબને વહીવટદારશ્રીએ અહીં આવી ગયા, પંચકેસ કર્યો। પંચકેસ કરી અમને મામલતદારમાં જાણ કરી। મામલતદારમાં હજુ કંઈ પ્રશ્ન જવાબ આવ્યો નહીં મામલતદારનો, અને ફરી પાછા એ કામ તો બંધ રાખ્યું હતું, ફરી પાછા આ લોકોએ કામ ચાલુ રાખ્યું। ફરી આ બધા લોકો પાછા ભેગા થયા છે આજે, અને આજે આ રસ્તો બંધ કરાવે છે। તો જ્યાં જ્યાં રજૂઆત કરી છે એનો તમને રિપ્લાય જવાબ તો મળ્યો છે ને? હજુ જવાબ નથી। મામલતદારમાં આપ્યું છે હવે તલાટી સાહેબ છે, તો હજુ જવાબ આવ્યો નથી। આપ તલાટી છો અહીંયા, શું પ્રશ્ન બન્યો તલાટી સાહેબ? હવે આમાં શું છે, ગૌચરમાં આ લોકો રસ્તો બનાવતા હતા વર્ષોથી। આપણે ખેડૂતોએ આ રસ્તાનો ઉપયોગ કરે છે, ગામના ખેડૂતો માટીવાળો રસ્તો, એની ઉપર આ કાચો રસ્તો બનાવતા હતા। આપણે પરવાનગી કોઈ જાતની આપી નથી। જેવી અમને જાણ થઈ એટલે આપણે પંચકેસ કરીને મામલતદાર સાહેબને આ રીતે ટપાલ આપેલી છે, તારીખ 7/2/2024ના રોજ, બરાબર છે આ તારીખ। પણ એમનો હજુ મારી પર લેખિત કોઈ જવાબ આવ્યો નથી કે આના બાબતે આગળ તમારે શું કાર્યવાહી કરવી। પણ એ જવાબની રાહ જોતાં પહેલાં આજે આ બધા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે મેં અહીંયા સ્થળ ઉપર ઊભા રાખીને આ રસ્તો તાત્કાલિક અત્યારે બંધ કરાવી દીધો છે, બરાબર છે। અને હજુ જયરાને એવું મુકાઈને આપણે બંધ કરાવી દઈએ છીએ, અને આગળથી જે જવાબ આવે એ પ્રમાણે જો એવું કહેશે કે રસ્તો દૂર કરો, તો પછી આપણે બધા સાથે રાખીને રસ્તો દૂર કરવાની બી તૈયારી છે। તો તરત સાહેબ, આપણે જે અત્યારે જે આ કાર્યવાહી કરવામાં આવે છે પબ્લિક દ્વારા, તો એના વિશે આપ શું કહેવા માંગશો? નહીં, એટલે પબ્લિકે એ વાત સાચી છે કે આ વસ્તુ ખોટી જ છે, અને પબ્લિકનો સપોર્ટ બી અમારે જોઈએ। એટલે પબ્લિકે મને બોલાવ્યો, હું આવી ગયો અને તાત્કાલિક આ જેસીબીથી આપણે રસ્તો બંધ કરાવ્યો એટલા માટે જ, કે ફરીવાર આગળ એનો યુઝ ના થાય એટલા માટે। તો ગેરકાયદેસર કે કાયદેસર છે? એટલે આ જે જગ્યા પર જે રસ્તો બનવા જઈ રહ્યો છે, બિન પરવાનગી છે ને, એટલા માટે તો મારે લેખિત કરવું પડ્યું ને। ઓકે, બાકી પરવાનગી વાળો હોત તો હું મારી જાતે મામલતદારને શું લેખિત કરું? ઓકે, ધન્યવાદ।